કારણ કે હવે કંસનો કાળ એનો સમય પૂરો થવા આવ્યો છે. અક્રૂરજીએ વાત માંડી છે કે હું કૃષ્ણને બલરામને લેવા માટે આવ્યો છું. નંદરાણી મૂર્છિત થયા છે કે કોઈ કાળે કનૈયો હું તમને આપું જ નહીં, કારણ કે કૃષ્ણ એ મારો પ્રાણ છે, કૃષ્ણ મારો શ્વાસ છે, કૃષ્ણ તમારી જિંદગી છે, કૃષ્ણ વગર હું જીવી શકું જ નહીં. પણ હકીકત તો એ છે કે નંદરાણી, કૃષ્ણ એ તમારો પુત્ર નથી. અને એ વખતે વજ્રઘાત થયો છે. તમે શું બોલો છો એનું તમને ભાન નથી. મૂર્છિત થયા છે માં કે હા, રાત્રિના તમે નિદ્રાધીન હતા અને વસુદેવજી ટોપલામાં લઈને યમુના પાર કરી અને કંસ રાજાથી બચાવવા માટે બાલકૃષ્ણને અહીં પધરાવી ગયા છે. અને યોગ માયાને તમે પુત્રીને જન્મ આપ્યો તો જગદંબાને, કે તો અષ્ટભુજા દેવીનું રૂપ ધારણ કરી અને આકાશમાં ઉડી ગયા છે. આ કૃષ્ણ તમારા પુત્ર નથી. નંદબાવાએ સાંત્વના આપ્યું. આખા ગોકુળની અંદર એક જ વાત થાય છે કે બાયો વ્રજમાં વાતો રેવી થાય છે રે, કે બાયો વ્રજમાં વાતો એવી થાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરા જાય છે રે, કૃષ્ણ બલભદ્ર મથુરા જાય છે રે. બાયો વ્રજમાં વાતો રેવી થાય છે રે, કે બાયો વ્રજમાં વાતો એવી થાય છે રે. કોઈ દાડો હરીને નથી ડૂબવ્યા રે, કોઈ દાડો હરીને નથી ડૂબવ્યા રે. તો એ અટલા ઉદાસ કેમ થાય છે રે, તો એ અટલા બાયો વ્રજમાં વાતો રેવી થાય છે રે, રથ જોડીને યા કરુણ